નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને હવે ચોમાસા બાદ જીરુના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુના ભાવ ઓક્ટોબરની શરૂઆતમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। 10 દિવસ પહેલાં જીરાના વાયદામાં ₹27,600ની સપાટીએ વેપાર થતો હતો, જો કે આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની અસરથી જીરું વાયદામાં ₹26,400ની સપાટી જોવા મળી છે। વાયદામાં ઉપરના સ્તરેથી વેચવાલીનું પ્રેશર વધે છે। વાયદા બજારની જેમ હાજર બજારમાં પણ ઘટાડો નોંધાયો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹4,600થી ₹5,000ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। ઊંઝામાં દૈનિક 10,000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે। ભાવ નીચા આવે ત્યારે ખેડૂતોની વેચવાલી ઘટી જાય છે અને ભાવ થોડા વધે ત્યારે ફરી વેચવાલી વધે છે। હવે થોડા દિવસો બાદ નવા જીરાના વાવેતરની સિઝન શરૂ થશે। ગત વર્ષે તો ₹12,000ની સપાટીએ ભાવ હોવાથી વાવેતરમાં વિક્રમજનક વધારો નોંધાયો હતો। હવે આ વર્ષે એના કરતાં અડધાથી પણ ઓછા ભાવ છે। આ સ્થિતિમાં જીરાનું વાવેતર કેટલું થશે એ પરિબળ મહત્વનું પણ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।